અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલ પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં. ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસે દુર્ગી ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. કોમ્બિંગ દરમિયાન આરોપી આત્મારામ પઢારનું ઘર જોઈ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આરોપી આત્મારામ પઢાર મહેલ જેવું ઘર બનાવીને રહ્યો હતો. એટલું જ નહીં, કોમ્બિંગ દરમિયાન પોલીસે વધુ 6 આરોપીઓને પણ રાઉન્ડ અપ કર્યા. સમગ્ર મામલે ગામના સરપંચ નાનીબેને પ્રતિક્રિયા આપી કે ઘટના સમયે તેઓ ગામમાં હાજર નહોતા, પરંતુ ઘટના અંગે જાણ થતાં જ બજારમાં દુકાનો બંધ કરાવી હતી. સરપંચ પાસેથી મેળવી માહિતી મુજબ કેટલાક યુવકો સિરપ પીતા હતા. તેને પકડવા પોલીસ આવી હતી. આ દરમિયાન પોલીસ અને યુવકો વચ્ચે અથડામણ થઈ હતી. અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલ પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં. ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસે દુર્ગી ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. કોમ્બિંગ દરમિયાન આરોપી આત્મારામ પઢારનું ઘર જોઈ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આરોપી આત્મારામ પઢાર મહેલ જેવું ઘર બનાવીને રહ્યો હતો. એટલું જ નહીં, કોમ્બિંગ દરમિયાન પોલીસે વધુ 6 આરોપીઓને પણ રાઉન્ડ અપ કર્યા. સમગ્ર મામલે ગામના સરપંચ નાનીબેને પ્રતિક્રિયા આપી કે ઘટના સમયે તેઓ ગામમાં હાજર નહોતા, પરંતુ ઘટના અંગે જાણ થતાં જ બજારમાં દુકાનો બંધ કરાવી હતી. સરપંચ પાસેથી મેળવી માહિતી મુજબ કેટલાક યુવકો સિરપ પીતા હતા. તેને પકડવા પોલીસ આવી હતી. આ દરમિયાન પોલીસ અને યુવકો વચ્ચે અથડામણ થઈ હતી.